टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મંદિર મસ્જિદ વિવાદોને લઈને હવે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે મંદિર મસ્જિદને લઈને શરૂ થયેલા નવા વિવાદોને લઈને નારાજગી પણ વ્યક્ત કરી। રામ મંદિર નિર્માણ બાદ કેટલાક લોકોને લાગે છે કે તે હિન્દુ નેતા બની ગયા છે। ભારતને સદભાવનાનું મોડલ બનાવવાની જરૂર છે। આપણે સદભાવના સાથે રહ્યા દુનિયાને સદભાવના આપવા માંગીએ છીએ તેવું પણ તેમણે કહ્યું છે। રોજ એક નવો વિવાદ આવે છે, આની મંજૂરી કોણ આપે છે તેવું પણ પૂછ્યું। ભારતે એ દર્શાવવાની જરૂર છે કે આપણે સાથે રહી શકીએ છીએ। મોહન ભાગવતે સહજીવન વ્યાખ્યાનમાલામાં ઇન્ડિયા ધ વિશ્વગુરુ ટોપિક પર વાત કરતા આ નિવેદન આપ્યું। ભારતીય સમાજની વિવિધતા વિશે જોર આપતા તેમણે સદભાવનાની વકાલત કરી અને મંદિર મસ્જિદના વર્તમાન વિવાદ વિશે પણ વાત કરી। તો આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું આ નિવેદન છે। મંદિર મસ્જિદ વિવાદોને લઈને તેમનું આ સૂચક નિવેદન છે। મંદિર મસ્જિદને લઈને જે વિવાદ શરૂ થયો છે તેને લઈને તેમણે નિવેદન આપ્યું છે અને નારાજગી વ્યક્ત કરી છે। તેમણે એ પણ કહ્યું છે રામ મંદિરનું નિર્માણ થયું અને ત્યારબાદ કેટલાક લોકોને એમ લાગે છે કે તે હિન્દુ નેતા બની ગયા છે। જો કે તેમણે આ કટાક્ષ કોની ઉપર કર્યો છે તે હજી સુધી સામે નથી આવ્યું।